મજા આવી ગયો મજા. કેલા ગધે ખાધું ને ખવડાવો ને ભૂખ લાગી છે. સારું ખવડાવો પણ એક મસ્ત ગીત ગઈ લ્યો હારો ઠંડુ. યાર ગીત તો નહીં આવડતું કયું કહું પેલું કહી લો કે ખાઈ કે પાન બનારસ વાલા એ કહી લો. रंग का बंग जमा हो चकाचक फिर लो पानी चबाए ये सा झटका लगा हुआ पे मेरे जन्म हुए याद के खाई के पानी बनारस वाला दिन 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 का दिन का हाँ हारू बारा मुझे लेता होता ना. શાક પૂરી દો. આ ચોક દે ખાઈ લેજો પાણી વાય વા હોગા એ હા ખાઈ લો છો. મિલાના બાતે કરના બડા અચ્છા લગતા સો હારો છે ને દુકાની થી બેહીને શાંતિ ખાઈ દઉં. ભિખારીની જગ્યા હોય ને એ વાત તો ખાવા બે ઉભો થઈ જા. અરે ના હોય ખાવા બે હાતું એ ઉભો થઈ હોય ખોટું બગા છે તું કઈ વારવાય નહીં ઉભો ઉભો થઈ જાય પાછું મેળવું ના તું ઉભો થઈ જા બધું લઈ કોઈ ના છોકરા અમારી દુકાનો બગા છે ખોટી. અરે તું ઉભો થઈ જાય ને અરે ના અરે લાકડા એમને હા કાઢ ના કેમ ના ઉભો થઈ જા ફટાફટ. અરે યાર ઉભો થઈ જા કર ઉભો થઈ જા આ લઈને બધું કોઈ ના છોકરા અમારી દુકાને આગળ બધું આ ભિખારીની જગ્યા છે બધી. આ બાટલો ઉઠાઈ લે આ ચંપલ લઈ લે આ લે તારો લાકડો. ના ના પેલ બાદ જઈને જા પેલ બાદ ખાવું ચિકન ખાઈ લેજે. આ બાટલો ઉઠાઈ લે પછી ખાડી શું હે નકર વાતો કાય ભિખારીની જગ્યા છે. ખાવાનું ખાવું છે લે બેટા ખાઈ લે તું ખાઈ લે બે જા બે જા એમ હું તો ચોક બીજે માગીને ખાઈ તું ખા. બેટાનો છોકરો કેટલા દિવસનો પૂછ્યો હું તો ગમે તે માગીને ખાઈ ખા ખા બેટા. તું તાર મમ્મી પપ્પા ને એવું કરે કોઈ નહીં એવું છે બેટા કેટલું જ છે મારા ઘેર મારા ગાદી સારું ખાઈ લે બેટા મારા ઘેર લઈ જો. ના ના તું ખા જરા ખા મારી જોડે ખા બેટા તું ખા. કોઈ નહીં બચાવે મારા જેવું જ છે ભગવાન ને આલ્યું. જો આ બધું લઈ લે તો પાછા ખાજે. ભગવાનને સારું જ કર્યું છે ને બેટા જો ને ભગવાનને સરસ કર્યું છે ને ભગવાનને બહુ સારું કર્યું. હા
આ 2 વાગે કોમથી છોડ્યો 2 વાગેથી અમે કોઈ નાસ્તો કરી લેવા દેતા ને હવે ટિફિન તો લાવ્યો નહીં નાસ્તો કરી લો હાલો હા શેઠ ભાઈ નાસ્તો કરવા આવ્યો છું હું આવું છું કોમ ચાલુ કરી દઈએ હતું ના ના આવું આ નાસ્તો કરવા 2 ટિફિન નહીં લાવ્યો તરત જ આવું છું કોમ કરો ના ના નહીં વાત કાકા બસ હાલ જ આવું ઓ કાકા હા પૈસા લો અરે પૈસા તો નહીં યાર 2 દિનથી કોઈ ખાતું નહીં મી તમારી હાલત છે તારી મુઠી ખારી ખારી ના કહેવાનું હોય યાર એક ખોટો શબ્દ આપણે પેલું એ લાગે છે એ ખારી ના કહેવાનો દરેકની હું મહેનત અલગ અલગ છે 2 દિનથી કોઈ ખાતું નહીં મી હું છે મારું 2 દિન ખાવા માટે પૈસા જોવે પૈસા તો નહીં યાર હું એ કોમ ઉપરથી હાલ નાસ્તો કરવા જાવ છે કોમ કર પૈસા નહીં મારા છે આ લઈ જા ખાવાનું એક દારો નહીં ખાવ તો ચાલશે મારે બધા મારા જેવાનું પેટ ભરું ને એટલે મને હાથમાં પહોંચી જાય સાચી વાત છે ભગવાન તમને બહુ સારું કરે ને તમે બહુ પ્રગતિ કરો ને બહુ આગળ વધો તમે આપણો જીવ બોરો જ છે એવું નહીં કે આપણે ખાઈને રાજી છીએ પણ કોકને ખવડાવીને રાજી થવાનું સાચી વાત છે ના ના વધુ નહીં ખાવું 2 દિનથી કોઈ ખાતું નથી હા હા ખાવું હા મારી સોગન જોજો આ કુદરત જેને આપે છે એને આમ બેરો પાર કરી નાખે છે પણ નહીં હાલતું એને કોઈ નહીં હાલતું હું એ મજૂરી કરું છું આમાં પૈસા તો મારા જોડે એટલી હોય નહીં તો હું મદદ કરી શકું અને ખાવાનું હતું તો હેરો એના નસીબનું હતું ખા ભલે હેરો કોમન જવા દે મને કાકા શું કરો છો આ દોયડી લબડી જીતી તે બંધી લેરો ખાવાનું ખાઈ લે ખાવાનું લાવ્યો છું હું ખાવાનું લાવ્યો છે ઓવા લેરો ખવડાવું હું તમને હું ખાવાનું લઈને આવીશ તમારા માટે લ્યો કાકા હું ખાઈ લે હું તો ખાઉં છું પાછી એમ ને તમે ખાઈ લો પેલા લ્યો જો ભગવાન કેટલા દયાળુ છે કે તારા જેવો છોકરો મને મોકલ્યો મારી ઘર પરની લાકડી તું બને બેટા જો ભગવાન લ્યો ખાઈ લે લે તું ખાઈ લે બેટા તું ખાઈ લે રહી ગયો ખાઉં છું પાછી એમ ના ખાઉં છું હું ભગવાનને મારી મહેનત કરેલી ફળ મળી છે બેટા મને બહુ આનંદ છે તું ચેવડો તન મુતન લાવે તો બેટા તને ખબર છે ને ઓવા આજે તું ચેવડો મોટો થઈ ગયો તું ખા ભગવાનને બધું ખાવ છું લે બહુ સારી ભક્તિનું ફળ મળાયું છે તું ખા બેટા જેટલા વર્ષે મને છોકરો મળ્યો હોય અને મને એક ભારુપતિ મને છોકરો મળ્યો હોય અમે એ લોકેશન કરવાનું મળી જાય અને છોકરો એનો મારો નેકળે તો હારામાં હારું મને જવા દે બાદ લે કાકા શું કરો છો તાપમાં ઠંડી લાગે છે તે તડકા બેઠો બેટા
ઠંડી વાય છે તાવ ની બરાબર આવી જશે શરીરમાં. યા કાકા પણ પૈસા ને એને ક દવા લાગી આલો લેરો તને સરકારીમાં જવું છે સિવિલમાં હા હેડો ઈ જવું હોય તો સિવિલમાં ના હોય તો જઈને પછી દવા કરાવીએ એ હેડો સિવિલમાં સારી દવા કરો આમ તો ઓહો બીપોટો કરીને દવા સારી કરી હાલે. મને બહાર મળી હતી કે ગામનું જે વાવડું તળાવ છે ઈકન કે સાપરું છે એક કે મને લાગે ઈકન જ જશે એ સાપરું છે કે નહીં મને ચેક કરવા દે સાપરું હશે ને કદાચ મારો છોકરો મળી જાય તો ભગવાન તમારી પ્રાર્થના કરું છું હું. લેરો કાકા તને દવા કોની જીએ અરે અલ્પા કેટલા દાડે તને જોયો કેટલા વર્ષે જોયો. અલે અલ્પા હુલે તારે નાઈ જવું પડે ક્યાંથી તારે હુલે નાઈ જવું પડે. અલે કાકા હું થયું અને કોણ છો તમે અલ્પા તું તારા કાકા નહીં ઓળખતો. માં કાકા તો આયરે ને ઓ સાહેબ માર છોકરાને ચમ ચોટી પડો છો ઠંડી લાગે છે ને. વાત સાચી કાકા પણ આ તો મારો છોકરો છે 10 વર્ષથી ઘેરથી નીકળી ગયો અને મારવા લીધો તો તે પણ હું શું કહું છું મારો છોકરો છે તમારો નહીં. કાકા મારો જ છોકરો છે મને આ તો થોડી ભાડ મળી હતી એક ભાઈને કીધું કે તમારો છોકરો એક તળાવ છે ને એ સાપરામાં રહેશે કે. કાકા તમારે જેટલા પૈસા જોઈતા હશે ને એટલા હું પૈસા આપી દે પણ મારો છોકરો મારા હવાલે કરી દો યાર. સાહેબ ભલે હું ગરીબ છું ભિખારી છું પણ આ છોકરો તમારો છે એવો તમને હું પ્રૂફ છે. પ્રૂફ જ જોઈએ ને તમારે. જો આ રહ્યા આધાર કાર્ડ 10 વર્ષનો હતો નીકળી ગયો તો અને માર્યો તો મેં એટલો છોકરો નીકળી ગયો ઘેરથી તારનો ગુમ થઈ ગયો 10 વર્ષ થઈ ગયો અને મને ભાર મળી તાને હું એકાને આવી નહીં આવ્યો કાકા મારા હવાલે કરી દો. હાલો અલ્પા જા બેટા બહાર તો નહીં જાવું. જા બેટા એક તારો કાકો છું અલ્પા આવું લે આવું કરે છે તું કેટલા વર્ષે હું જોયો તને. અમે જાજો કાકા માર કાકાને દવા કોને લઈને જવા છે અલે ઓમ હુલ્યા કરા અલ્પા હેડ કર કેટલા વર્ષે તારું મોઢું જોયું આવું ના કરી હેડ અંગાત મારા. મારા બેટા મારી ઉંમર થઈ ગઈ હું તને હાથવી નહીં હકવા તારા અસલી બાપ છે તું જા બેટા મારું તો જે થવાનું હે તો મારો ભગવાન જે કરે ખરું જા હેડ તું હેડ મારા અંગાત મારી ઉંમર થઈ ગઈ છે બેટા. અલે કાકા 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 માર તો નહીં જાવું. કાકા તમારી વેદના હું જોઉં છું તમે આટલા વર્ષ તમે સંભાળ્યો એટલે તમારું આભાર છે કાકા. મારો દીકરો છે સાહેબ તમે ગમે તે કરો મારો તો ધ્યાન બનાવી જાઓ. આ તમારો છોકરો એ મારો જ છોકરો જ છે તમારે જેના ભેગું થવા આપવું હોય તો તાને આવજો હું તમને ના નહીં કેવું. બેટા પેલા હું તને મેળવા આવું. કાકા તમારી વેદના સમજુ છું તમારે તમારે જેના ભેગું થવા આપવું હોય તો તને આવજો અડધી રાતે આવજો કાકા. બરાબર છે કાકા તમે હેડ અલ્પા ઘેર હેડ બેટા.